કરીએ તો સમગ્ર ભારતના ગૌરવ સમાન અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું ભવ્ય નિર્માણ પૂર્ણ થવાને આરે છે। 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના વડાપ્રધાનના હસ્તે થવાની છે। ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાંથી મંદિરના નિર્માણમાં ફાળો આપવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતથી ધ્વજદંડ, મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થરનું યોગદાન આપવામાં આવશે। અયોધ્યાના રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય 7 ધ્વજદંડ લગાવવામાં આવ્યા છે અને જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની કંપનીને સોંપવામાં આવી છે। રામ મંદિરનો ધ્વજદંડ પિત્તળમાંથી બનાવવામાં આવ્યો છે, જેનું વજન 5500 કિલો છે। આ મુખ્ય ધ્વજદંડ અંદાજે 44 ફૂટ ઊંચો છે। આ ધ્વજદંડનું વીર ભૂષણ વિજયસિંહ મહંત શ્રી દાદાબાપુ ધામ પચ્છમ એટલે કે ભાલ અને રાષ્ટ્ર માટે સમર્પિત એવા 101 યુવાનોને સાથે લઈ રાજપૂત ભવન ગોતા પહોંચી આ ધ્વજદંડનું તેમણે પૂજન કર્યું હતું।